મારા બહુ જ એક સારા મિત્ર છે દિલ્હીમાં, ઇઝ અ વેરી સિનિયર એક્ઝિક્યુટિવ વિથ એન એમએનસી. એનો પગાર કદાચ અત્યારે 25 થી 28 કરોડ રૂપિયા હશે વર્ષનો, હ્યુજ પેકેજ ઉપર છે. હી ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ, ટુ અ પ્રાઇવેટ હેલિકોપ્ટર. ક્યાંથી ક્યાં જાય તો એને કમર્શિયલ ફ્લાય નહીં કરવાનું, એને પ્રાઇવેટ એરલાઇન હોય, પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય. એને હાથ નીચે સાઉથ ઇસ્ટ એશિયામાં 18,000 લોકો કામ કરે છે. સાહજિક જ એક વખત વાર્તાલાપ દરમિયાન મેં એને પૂછ્યું, મેં કહું આટલા મોટા પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી ઉપર કેટલી હશે? તો કે સાહેબ એમ તો હજારો છે. મેં કહું આમ 100 કરોડથી વધારે પગાર હોય વાર્ષિક, માલિક નથી હોય, કોણ છે? કર્મચારી છે. એવા કેટલા? તો કે મને કે 10,000 વ્યક્તિઓ તો હશે કે જેનો પગાર 100 કરોડથી વધારે હોય દર વર્ષે. આપણને તો બહુ આશ્ચર્ય થયું. પછી મેં એને એક પ્રશ્ન પૂછ્યો. અમે એક કાર્યક્રમમાં ત્યાં દિલ્હીમાં મંચ ઉપર સાથે બેઠા હતા. I just asked him a simple question. Because if you don't mind, I want to ask you a very simple question. તો કે yes. મેં કહું આટલા મોટા પગાર આપે, એ જે પોસ્ટ માટેનો ઇન્ટરવ્યૂ નીકળે, એ ઇન્ટરવ્યૂમાં એ વ્યક્તિને આ લોકો પ્રશ્ન શું પૂછે? કારણ કે એન્જિનિયર થઈને 6,000ની નોકરી લેવા નીકળ્યો હોય, બી થયો હોય અહીંયા તમારે, એટલે જ હોય છે પગાર, એમાં કંઈ વધારે ઓછું હોતું નથી. હું 10 યુવકો જે MBA થયેલા છે એને ઓળખું છું કે જે 8-10 હજાર રૂપિયાની જોબ કરે છે. એટલે તમારે એમ નહીં કે આઈ હેવ બી એન્જિનિયર અને MBA, સો આઈ હેવ ટેકનો મેનેજમેન્ટ ડિગ્રી. એ તમે IIT અને IIMમાંથી થયા હોય તો કામ નહીં, બાકી તો પ્રાઇવેટ કોલેજ બધી કેટલી છે. હમણાં 10 દિવસ પહેલાં તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે ગુજરાત રાજ્યમાં 40% એન્જિનિયરિંગ સીટ્સ અત્યારે ખાલી છે. એ તમે પાસનું સર્ટિફિકેટ લઈને જશો ને તોય તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. કારણ કે 40% ખાલી એટલે બિચારાને ભરવી તો ખરી ને પ્રાઇવેટ કોલેજોને, જે ટ્યુશનની ફી આવી એ. એટલે હવે એની કિંમત ઓછી થઈ ગઈ. તો આપણે વાત કરતા હતા કે મેં એને પૂછ્યું અને તરત બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું એકચ્યુઅલી એનો ઇન્ટરવ્યૂ લેવા માટે જે વ્યક્તિ બેઠી હોય એ કોણ હોય? આજે જે પોસ્ટ ઉપર 150 કરોડનો પગાર ચાલુ થવાનો હોય, એ વ્યક્તિઓ કેવી હોય, એને પૂછવામાં શું આવે અને એને પૂછનાર વ્યક્તિઓ કોણ હોય? એટલે મને કે સાહેબ પહેલો હું સહેલો ઉત્તર આપી દઉં તમારા ત્રીજા પ્રશ્નનો, કે એને પૂછનાર વ્યક્તિ તો ઓફકોર્સ કંપનીના માલિકો હોય, ડિરેક્ટર્સ હોય, સ્ટેક હોલ્ડર્સ કોઈ હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. ફાઇન. મેં કહ્યું વોટ આર દે આસ્ક્ડ? એ લોકોને પૂછે શું? તો કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે. મને વધારે આશ્ચર્ય લાગ્યું. મેં કહ્યું શું એને પૂછે? તો કે જો જે વ્યક્તિ 150 કરોડ, 100 કરોડ, 50 કરોડનો પગાર ચાલુ થવાનો હોય વર્ષે, એ પોસ્ટ ઉપર ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હોય, એને કોઈ વાતે એના જીવનમાં ખામી નથી, કોઈ વાતે એને વહીવટ વ્યવહારમાં જાણવાનું નથી. પોતે 5,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડનો વહીવટ દર વર્ષે રમતા કરે છે. 10,000 વ્યક્તિઓ પાસે કામ લેવું એના ડાબા હાથનો ખેલ હોય છે. એને 15-25 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ હોય છે. એટલે એને કોઈ દિવસ નેટવર્ક, સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સેલ્સ, માર્કેટિંગ, પ્રોડક્શન, મેન્યુફેક્ચર કશું એને શીખવાડવાનું નથી હોતું. તો પછી એને પ્રશ્ન શું પૂછે? તો મને કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે કે યુ હેવ હાફ એન આવર, તમારી પાસે અડધો કલાક છે ઉત્તર આપવા માટે. ડિસ્ક્રાઇબ અ સિવિયર ફેલિયર ઓફ યોર લાઈફ એન્ડ હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ. તમારા જીવનની એક મોટી નિષ્ફળતા, એનું તમે વર્ણન કરો અને એ નિષ્ફળતા વખતે તમે કેવો અભિગમ રાખ્યો, વિચારધારા શું રાખી, વર્તણૂક બદલાણું કે નહીં, એનું તમે વર્ણન કરો. અમે શાંતિથી સાંભળીએ. કામ કરીને આગળ વધતા બધાને આવડે, ફેલિયર આવે ત્યારે પોતાની જાતને હેન્ડલ કરવાને બહુ અઘરા છે. એટલે હિન્દુજા કુટુંબનો 22 વર્ષનો નબીરો ધરમ હિન્દુજાએ પણ આપઘાત કર્યો. ટુ હેન્ડલ ફેલિયર એ તમે ના કરી શકો તો અસ્તિત્વનો આનંદ બધો જતો રહે. કારણ કે ફેલિયર, સેટબેક તો દરેકના જીવનમાં આવે છે. આઘાત આવે, નિષ્ફળતા આવે, પ્રશ્નો આવે તો જીવનનો એક ક્રમ છે. એ વખતે હેન્ડલ કરવું જ પડે.